પૂર્વાદ એ નિરોધ લીલા છે, હૃદય છે ભગવાનનું. ઉત્તરાદ એ સર્વોદય લીલા છે, એ પણ હૃદય છે. 11મો સ્કંદ એ મુક્તિ લીલા છે, એ લલાટ કહેવાય ભગવાનનું મસ્તક. 12મો સ્કંદ આશ્રય લીલા છે, ઊંચો કરેલો એ ડાબો હાથ. એટલે આટલે જે મેં વર્ણન કર્યું છે એ ભગવાન શ્રીનાથજીનું વર્ણન છે. ભગવાન કહે છે કે આટલું પાણી છે, આટલું પાણી એમ તો છે, તું મારા શરણમાં આવ તો તને આટલા પાણીમાં આસી જાય. તો આપણે પ્રથમ જીવન જીવવાની પાઠશાળા કીધી છે, તો ભાગવતજીના સ્કંદમાં પ્રવેશ કરીએ. હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે દયાળુ હે ભાગવતજીનો. સચ્ચિદાનંદ રૂપાય પુષ્પોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. અહીંયા ભગવાનનો સ્વભાવ પરિચય છે, આ શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ પરિચય છે અને ભગવાનનો કાર્ય. પહેલો શ્લોક છે સચ્ચિદાનંદ. સત, ચિત અને આનંદ. સત એટલે સાચું, સત એટલે સત. ચિત્ત એટલે મન, જેનું મન સાચું છે. 7 દિવસમાં તમારું શરીર તો અહીંયા બેઠેલું હોય, પણ તમારું મન હે ચારે બાજુ ફરી આવે. ભગવાનની કથા એવી છે કે મનને તમે કંટ્રોલમાં રાખો. સચ્ચિત આપણે મનને કેવું રાખીએ છીએ? ભર્તુહરી રાજા છે, કાશીનો નરેશ ચક્રવર્તી રાજા, કારણોસર એનું રાજપાટ જતી રહ્યું, પણ એક વખત મજૂરી કરીને બેઠા હતા ગંગાના કિનારે. એનું મન સામે એક કંદઈ જલેબી તરતો, રાજપાટ કરેલું, રાજા મહેલમાં જલેબી કદરી, જલેબી ખાવી મન નથી. કંદોઈને કીધું જલેબી આપ. તું કોણ? રોકે નહીં યાર, ભર્તુહરી રાજા, રાજા હતો હવે નથી. એટલે કે જલેબી જોઈ તો પૈસા લઈ. રાજાએ પોતાના મનને બનાવ્યા, આખો દિવસ મહેનત કરી, એટલે બોલે પૈસા લે, બોલે જલેબી લે. પડ્યો લીધો, ગંગાના કિનારે બેઠા, જલેબી લીધી હાથમાં, મોઢા સુધી લઈ જાય, લે મંડળા તને જલેબી બહુ ભાવે એમ કરે, લે મોઢું કઈ બોલે, એ જલેબીને ગંગામાં બદલાય. પાછી જલેબી લે મંડળા તને જલેબી ભાવે, મોઢા સુધી લઈ જાય. જલેબી પૂરી કરી, બીજે દિવસે પાછું જલેબીમાં માને.
પાછી મહેનત કરી, પાછી જલેબી લાવ્યો, પાછી ગંગાના કિનારે, પાછું લે મંડળા જલેબી ભાવે. 3-4 દિવસ લગીન ગઈ તો પછી એ ચોથા દિવસે એ જલેબીનો પડીએલો જોઈને જેવી જલેબી હાથમાં લીધી એટલે એના મને કીધું કે મને જલેબી ભાવતી બસ આજનો દાડો કંઈ નહીં. હવે જે થઈ ગયું કાલે 4 વાગે એટલે આપણે આરામ છે, બહુ બધી વ્યવસ્થા રાખેલી છે કારણ હજુ વધારશે, ચિંતા નહીં કરશો. 4 વાગે આપણે સચ્ચિત અને ભગવાન ત્રીજો સચ્ચિદાનંદ આનંદ. ભગવાનના આનંદમાં નથી ઓટ આવતી કે નથી ભરતી આવતી. આપણે તો ઘડીકમાં અહીંયા બેઠા હોય ને થોડીક વારમાં આનંદમાં, થોડીક વારમાં પૂર્વાદ એ નિરોધ લીલા છે, હૃદય છે ભગવાનનું. ઉત્તરાદ એ સર્વોદય લીલા છે, એ પણ હૃદય છે. 11મો સ્કંદ એ મુક્તિ લીલા છે, એ લલાટ કહેવાય ભગવાનનું મસ્તક. 12મો સ્કંદ આશ્રય લીલા છે, ઊંચો કરેલો એ ડાબો હાથ. એટલે આટલે જે મેં વર્ણન કર્યું છે એ ભગવાન શ્રીનાથજીનું વર્ણન છે. ભગવાન કહે છે કે આટલું પાણી છે, આટલું પાણી એમ તો છે, તું મારા શરણમાં આવ તો તને આટલા પાણીમાં આસી જાય. તો આપણે પ્રથમ જીવન જીવવાની પાઠશાળા કીધી છે તો ભાગવતજીના સ્કંદમાં પ્રવેશ કરીએ. હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ભાગવતજીનો. સચ્ચિદાનંદ રૂપાય પુષ્પોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. અહીંયા ભગવાનનો સ્વભાવ પરિચય છે, આ શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ પરિચય છે અને ભગવાનનો કાર્ય. પહેલો શ્લોક છે સચ્ચિદાનંદ. સત, ચિત અને આનંદ. સત એટલે સાચું, સત એટલે સાચું. ચિત્ત એટલે મન, જેનું મન સાચું છે. 7 દિવસમાં તમારું શરીર તો અહીંયા બેઠેલું હોય પણ તમારું મન ચારે બાજુ ફરી આવે. ભગવાનની કથા એવી છે કે મનને તમે કંટ્રોલમાં રાખો. સચ્ચિત આપણે મનને કેવું રાખીએ છીએ? ભર્તુહરી રાજા છે, કાશીનો નરેશ ચક્રવર્તી રાજા, કારણોસર એનું રાજપાટ જતી રહ્યું. પણ એક વખત મજૂરી કરીને બેઠા હતા ગંગાના કિનારે, એનું મન
સામે એ કંદોઈ જલેબી તરતો રાજપાટ કરેલું રાજા મહેલમાં એ જલેબી કદરી જલેબી ખાવી મન નથી. કંદોઈને કીધું જલેબી આપ. તું કોણ? રોકે નહીં યાર, હતું હરી રાજા રાજા હતો હવે નથી. એટલે કે જલેબી જોઈ તો પૈસા લઈ આવ. રાજાએ પોતાના મનને બનાવ્યા, આખો દિવસ મહેનત કરી. એટલે બોલે પૈસા લે, બોલે જલેબી લે. પડ્યો લીધો, ગંગાના કિનારે બેઠા, જલેબી લીધી હાથમાં, મોઢા સુધી લઈ જાય. લે મંડળા, તને જલેબી બહુ ભાવે એમ કરે. લે મોઢું કઈ બોલે, એ જલેબીને ગંગામાં બદલાય. પાછી જલેબી લે મંડળા, તને જલેબી ભાવે, મોઢા સુધી લઈ જાય. એ જલેબી પૂરી કરી. બીજે દિવસે પાછું જલેબીમાં માને, પાછી મહેનત કરી, પાછી જલેબી લાવ્યો, પાછી ગંગાના કિનારે, પાછું લે મંડળા, જલેબી ભાવે. 3-4 દિવસ લગી ગઈ. તો પછી એ ચોથા દિવસે એ જલેબીનો પડેલો જેવી જલેબી હાથમાં લીધી એટલે એના મને કીધું કે મને જલેબી ભાવતી. બસ આજનો દાડો કઈ નહીં. હવે જે થઈ ગયું કાલે 4 વાગે એટલે આપણે આરામ છે. બહુ બધી વ્યવસ્થા રાખેલી છે કે હજુ વધારશે, ચિંતા નહીં કરશો. 4 વાગે આપણે સચિત અને ભગવાન ત્રીજો સચ્ચિદાનંદ આનંદ. ભગવાનના આનંદમાં નથી ઓટ આવતી કે નથી ભરતી આવતી. આપણે તો ઘડીકમાં અહીંયા બેઠા હોય ને થોડીક વારમાં આનંદમાં, થોડીક વારમાં રાઘવ આવતીકાલે તમારો રાજ્યાભિષેક છે, તમે કાલે અયોધ્યાના રાજા બનવાના. સાહેબ તારે પણ રામજીને એટલો જ આનંદ. અને સવાર થતાની સાથે જ એવા સમાચાર મળ્યા કે તમારે વલ્કલ વસ્ત્ર ધારણ કરીને એ 14 વર્ષ વનવા જવાનું. ત્યારે પણ ભગવાનનો આનંદ. કનૈયાએ દ્વારિકાની એ સ્થાપના કરી, નગરીની સ્થાપના કરી, ત્યારે જેટલો આનંદ એટલો જ આનંદ એ ગાંધારીએ શ્રાપ આપ્યો કે જા કનૈયા, તારા લીધે મારા 100 પુત્રોનો મરી ગયા છે, તો તારા કુળનો નખો જ જાશે. ત્યારે પણ એને એટલો જ આનંદ. એ ભગવાનના આનંદમાં ઓટ કે ભરતી આવતી નથી, એટલે સચ્ચિદાનંદ. પછી બીજો શબ્દ વિશ્વોત્પત્યાદિ હેતુ. તો વિશ્વનું કલ્યાણ કરવા માટે ભગવાન તૈયાર. એવું નથી કે રાવણને મારવા માટે રામજીએ જન્મ ધારણ. હા, મોટી વાત છે. રાવણને ખબર હતી કે રામ કોણ છે. આવશે વાર્તા આપણે લઈશું. રાવણને ખબર હતી ને ભગવાન તો ઉપર બેઠા બેઠા ભૃગુટી ભંગ કરે. સાહેબ રાવણને એટેક આવી જાય છે. એને કહી થાય અયોધ્યામાં આવવાની જરૂર જ નથી. કંસને મારવા માટે કૃષ્ણએ આવવાની જરૂર નથી. તો ભગવાન શું કામ આવે છે? પવિત્રાણાય સાધુ. ભગવાન ભક્તો માટે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે નમે ભક્ત પ્રણશતિ, કે મારા ભક્તોની કોઈ દિવસ હું હાર થવા દઈશ. તાપત્રય વિનાશાય. વિશ્વોત્પત્યાદિ કે વિશ્વોત્પત્તિનું ઉત્પત્તિને લઈ કરવા માટે ભગવાન આવે છે. કે પછી એમનું કાર્ય તો કે તાપત્રય વિનાશાય. તાપત્રય એટલે આધિ, વ્યાધિ અને જીવનના 3 ભઠ્ઠા છે. આધિ એટલે અભાવમાં પેદા થયેલું દુઃખ. પૈસા નથી એ આધિ. પૈસા નથી અને માણસ લડે એ આધિ. વ્યાધિ એટલે શરદીના રોગના કારણે જે પીડા થાય એને કહેવાય વ્યાધિ. અને સ્વભાવના કારણે જે દુઃખ પેદા થાય એને કહેવાય ઉપાધિ.
આપણે ના પડે તું વચ્ચે બોલીશ ના, એ બધા એક થઈ જાય, આપણાને એકલા પડે. તત્છતાં એ વચ્ચે બોલે અને પછી નામ આવે એને કે ભાઈ ઘણાને સંતાન નથી એટલે આદિ, ઘણાને છે એ ઉપાધિ. 25 વર્ષનો થયો માઈ બાપ પાછા કે એના કરતા નહીં હોતે તો અને છેલ્લો શબ્દ છે શ્રી કૃષ્ણાય ભયમ. શ્રી એટલે રાધા, કૃષ્ણ ભક્તિ તરફ અવિરત વહેતી ધારા, કૃષ્ણ ભક્તિ તરફ અવિરત વહેતી ધારા એ રાધા. વ્યાસજી જો કે રાધા રહી જવાની, એટલા એકલા કૃષ્ણને નહીં, રાધા કૃષ્ણને. વયમ એટલે અમે બધા, નમઃ એટલે નમીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. નમસ્કાર એટલે નમક હલાલી કરવાની વાત. પ્રાર્થના એટલે ભાવ દ્વારા બોલાતા મનની વાણી. વ્યાસજીએ પ્રથમ કૃષ્ણને વંદન કર્યા, વ્યાસજીને કૃષ્ણ ભગવાનને વંદન, અને વ્યાસજી આપણાને એ ભાગવતજીમાં નૈમિષ સારણીમાં લઈ જાય છે. નૈમિષે સુતમાસિતં અભિવાદ્યા મહામતે તથામૃત રસસ્વાદ કુશલો શૌનકા વિક્રમ. નૈમિષ સારણીઓ એ માત્ર ભૂમિ નથી, પણ શ્રોતા અને વક્તાની ભૂમિકા છે, જમીન છે. નરણ્ય ઇતિ અરણ્ય. એક વખત 88,000 ઋષિઓને ભેગા મળી 1,000 વર્ષ ચાલે એટલો યજ્ઞ કરવાનું મન છે. આ યજ્ઞનો પ્રારંભ જ્યાં પણ કરે એટલે એ રાક્ષસો આવીને યજ્ઞનો વિધ્વંસ કરે. $88,000 ઋષિઓમાં મુખ્ય ઋષિ સૌનકજી હતા. એમણે કીધું કે આપણે બધા બ્રહ્માજી પાસે જઈએ, કારણ કે એ જગતના એ સર્જનહાર છે. આપણે એને પૂછીએ કે કોઈ એવી જગ્યા હોય બતાવો. એ 88,000 ઋષિઓ એ બ્રહ્માજી પાસે બ્રહ્મલોક પાસે જઈને આ કથા છે ને આજે યાદ રાખજો. આપણે આજે હાલરમાં પાદરદેવી માતાના પાટોત્સવ નિમિત્તે કથાનો પ્રારંભ કર્યો છે. આ પહેલી કથા. હવે બીજી કથા ચાલુ થશે એ નૈમિષ સારણી. જ્યાં સુધી નૈમિષ સારણીમાં નહીં જઈએ ને ત્યાંથી કથાનો પ્રારંભ નહીં થાય તો એ કથા બીજી કથા અંદર આવશે. બરાબર? એટલે કાલે પૂછા આપણે ક્યાં હતા, એટલે તમારે કહેવાનું. બાકી ઘણા તો અમે કથા સાંભળવા જઈએ, કથામાં હોય અમે કથા સાંભળવા જઈએ, મળે નાનપણ કઈ નાવ લઈએ. અમે કથા સાંભળવા જઈએ, મળે નાનપણ નહીં લઈએ. સમય કાઢવા અમે બોલાવીએ મહારાજ, અમે બોલાવીએ મહારાજ, અમે બોલાવીએ મહારાજ, અમે બોલાવીએ મહારાજ. પછી એવું નથી હે ખબર છે ને?
તમારે શું આ પહેલો દિવસ બહુ અમારા માટે ટફ રમેશભાઈનો નહીં. રમેશ એટલો મોટા કથા કરે પહેલા દિવસે તો એના વર્ષોમાં છૂટી જાય. એમ બેસતું વર્ષ હોય તો બેસતું વર્ષના દિવસે આપણે નવા નવા કપડાઓ પહેરીને વસ્ત્રો આહાર કરીને આપણે પાછા એવા હોય કે ભગવાનને દર્શન કરાવે માતાજીને તો દર્શન કરીને પછી એ જ્યારે દાદરો ઉતરતા હોય ને ત્યારે સાહેબ આપણો દોસ્ત મેન તો પાવર બાકી છે શું કથા. આ તો કથામાં આપણે જતા જઈ રહ્યા છીએ કાજી તો એ જ છે એટલે ખોટું ખોટું બધાએ હસવાનું. કઈ નહીં બેથી પટેલ એટલે 1 કલાક જેમ કરીને કથામાં બે વખત હશે. હા એક વખત તો છે ને બધા હશે એટલે એ બી હસી મૂકે. એ બાજુવાળા પૂછે કેમ પૂછે પેલો પાછો એમ કે એમ કીધું. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કીધું કે તમે અમને એવી સુરક્ષિત જગ્યા બતાવો કે જ્યાં અમે આવા સત્રો યજ્ઞો પ્રવચનો કથાઓ કરી શકીએ. ભગવાનનું ભગવદ્ ગીતા ગાય છે. બ્રહ્માજીએ કીધું કે હું મારા મનોમય ચક્રને છોડું છું. એ ચક્ર નિમેષ માત્રે જ્યાં સ્થિર થાય ને જમીનમાં જતું રહે એ જગ્યા તમારે સમજવાની કે સ્થિર છે. બ્રહ્માંડમાંથી એ મનોમય ચક્ર બ્રહ્માજીનું નીકળ્યું છે પૃથ્વીલોક પર. અને પૃથ્વીલોકમાં આપણા ભારત વર્ષમાં એ ઉત્તર પ્રદેશની એ ધરતી ઉપર કાનપુર અને લખનૌના ત્રિકોણ ઉપર એ મનોમય ચક્ર એ ત્યાં સ્થિર થયું નિમેષ માત્ર એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં. અને જ્યાં એ ચક્ર સ્થિર થઈ ગયું એ જગ્યા પર બ્રહ્માજી કીધું હવે તમે અહીંયા બનાવો. આપણું બધાનું શરીર છે ને કથામાં બેઠેલું હોય પણ મન તો નહીં. મેં જોયું છે. એક 1000 વર્ષ ચાલે એટલું સત્ર ભરીને 88,000 ઋષિઓ ભેગા મળીને એ સત્રનો પ્રારંભ. એ સત્રના વક્તા હતા શુદ્ધ પુરાણ. એની માં બ્રાહ્મણ પણ એના પિતા ક્ષત્રિય એટલે એને વેદનો અધિકાર નહોતો. એટલે વ્યાસજીએ એને ખાલી પુરાણ શીખવાડેલા હતા. 18 પુરાણ 18 ઉપપુરાણ આ બધું એમને મોઢે 2 લાખ શ્લોક એ સૂતજીને શ્લોકો મોઢે હતા. આ સૂતજી કાનની દવા એટલે એ સોનક વગર ઋષિઓને ભગવાનની કથા સાંભળવા માટેના આતુર હતા. એટલે કાનની દવા આપો કે તમે એવી કોઈ કથા કરો જેથી હમણાં અમારા એ કાનોને સાંભળી. તેના અંતર્ગત સનત કુમારો બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનત, સનંદન, સનાતન અને સત્ય ભગવાનના દર્શન કરીને આવી રહ્યા હતા. અને નારદજી ઉતાવળમાં જતા એકદા વિશાલાયામ ચતવાર ઋષિઓ સત્સંગાર્થ શમાયાત્રા તતસ્તો સનત કુમારો જો કે આ નારદજી ઉતાવળમાં કે તે જાણી જઈ રહ્યા છે એટલે સનત કુમારોએ કીધું આ કથામાં કથા ભાઈ ચાલુ થઈ છે. ઉભા રહ્યું નારદજી આ ઉતાવળમાં ક્યાં જઈ રહ્યા છે. એટલે નારદજીએ કીધું કે હું એક વખત ફરતો નીકળ્યો હતો. ત્યાં મને એક સ્ત્રી એના યુવન અવસ્થામાંના 2 બાળકો જ્ઞાન અને વૈરાગ્ય એ બેને લઈને જે સ્ત્રી હતું એનું નામ ભક્તિ. એને મને બૂમ પાડી બોબો સાધુ ક્ષણકૃષ્ણ. સાધુ આ જગતમાં સાધુ એટલે સાધુનું વ્યાખ્યા જો જોવા જાય તો બધાને લઈને એ વેચીને આપે એનું નામ સાધુ છે. બધાને જે વેચીને આપે સાધુ. અત્યારે કલયુગમાં બદલાઈ ગયું. જેણે બધાનું ખાધું એનું નામ સાધુ. સંસારનો ત્યાગ કરીને બેઠેલા એ સાહેબ ભગવા ધારણ કરીને બેઠેલા એની 10,000 કરોડની પ્રોપર્ટી ક્યાંથી આવી એને શું કામ. ચેતનવંતા સદાથી એટલે સનત કુમારોએ કીધું કે તમે મને ભગવત હા નહીં મેં છે ને ઓર્ડર પર છે પાર્લરમાં આનંદધામ રામકથા ચાલે ને તે જ્ઞાન અને વૈરાગ્યને ઓર્ડર પર છે જાગૃત કરવા માટે. હાલે બપોર લગીનમાં આવા ચાલે કે હા ને ફોન કરા મતલબ
હા 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 જ્ઞાન ને વૈરાગ્યને ચેતન કરવા માટે આનંદધામમાં સનત કુમારો કથા કરે છે. નારદજી વગેરે ભક્તિ મહારાણી સાથે જ્ઞાન અને વૈરાગ્ય વગેરે કથા સંભળતા હતા. અને તે સમયે ભગવાને નારદજીને કીધું કે ભગવાન આપનું કોઈ કાર્ડ હોય તો અમને આપશો. એ ભગવાને કીધું નાહમ વૈશા નાહમ વસામે વૈકુંઠે નાયો વિનાનરદેવ ચ. ભગવાને કાર્ડમાં લખેલું છે નાહમ વસામે વૈકુંઠે નાયો વિનાનરદેવ ચ ભક્તા યદ ગાયંતી તત્ ગચ્છામિ નારદ. વૈકુંઠમાં નથી રહેતો તો બોલે કે યોગીના હૃદયમાં પણ નથી રહેતો તો મદ ભક્તા એટલે મારા ભક્તો યદ ગાયંતી એ બધા ભેગા થઈને કથા કરે તત્તિષ્ઠામિ નારદ. નારદ એના અંતર્ગત સુતજી એ કથાનું મંગલાચરણ કરે છે. અને મંગલાચરણ 3 વખત ભાગવતજીમાં બતાવ્યું છે. એક તો પ્રારંભમાં, બીજું મધ્યમાં અને ત્રીજું એ ગ્રંથ પૂરો થાય ત્યારે. પ્રારંભમાં વ્યાસજી મંગલાચરણ કરે છે, એના 6 અધ્યાય છે. મધ્યમાં શુકદેવ અવધૂત મંગલાચરણ કરે છે અને અંતમાં શુક્તજી પાછું એ મંગલાચરણ કરે છે. તો એ મંગલાચરણના અંતર્ગત આપણે કથા ચાલુ કરી હતી અહીંયા હાલરમાં. હાલરની કથાના અંતર્ગત નૈમિષારણ્યમાં કથા ચાલુ થાય છે. શૌનક વગેરે ઋષિઓ કથા સાંભળે છે. સાંભળજો, કાલે પૂછીશું. એ શૌનક વગેરે ઋષિઓ કથા સાંભળે છે અને સુતજી કથા કરે છે. એના અંતર્ગત આનંદધામમાં સનત કુમારો કથા કરે છે અને નારદજી વગેરે શ્રોતાગણો સાંભળે છે. તેના અંતર્ગત સનત કુમારો નારદજી વગેરેને કહે છે કે એક વખત એક તુંગભદ્રા નદીના કિનારે એક શહેરમાં એક પવિત્ર વિદ્વાન વેદ વિશારદ અત્યંત વિદ્વાન આત્માદેવ નામનો બ્રાહ્મણ. આ મંગલાચરણની મહત્વની કથા છે. આ સાંભળો. એ આત્માદેવ નિસ્વાર્થ ભાવે કર્મકાંડ કરે. એને જોઈતું સુખ બધું જ મળતું હતું, પણ એને એક દુઃખ હતું કે એને સંતાન. બધી રીતે એ બધી ક્રિયાઓ કરી પણ એને સંતાન ન થાય. એટલે એને થયું કે સંતાન વગર મારું પિંડદાન કોણ કરશે. હરિવંશ પુરાણમાં એક શ્લોક લખેલો છે તિલકમ વિપ્રહસ્તેન માતૃહસ્તેન ભોજનમ પિંડમ પુત્રહસ્તેન બ્રાહ્મણો તમને તિલક કરે એટલે સાહેબ એને કઈ મંત્ર ભણવાની જરૂર નહીં. સાહેબ તિલક કરે એટલે જ આશીર્વાદ. અહીંયા આવે એમ આ હોય તો આ માળાઓ હોય મારે પેલું મૂકવું નહીં, હાથ મૂકવા પેલું મૂકવો એટલે આવા જ નહીં. ઊંટી ચાલવાનું અહીંયા કોઈ આવવાનું. તિલકમ વિપ્રહસ્તેન માતૃહસ્તેન ભોજન. માં જે છે રસોઈ બનાવી પોતાની પત્ની બનાવી શકતી. પોતાની પત્ની મસાલો તો નાખે, બધી જાતની વાનગીઓ નાખે જ, ઉડોલીમાંથી લાવીને બધું જ નાખે સાહેબ. પણ માં મસાલાની સાથે પોતાનો પ્રેમ બી નાખે છે, એટલે માતૃહસ્તેન ભોજન. પિંડમ પુત્ર હસ્તેન. પિંડ જ્યાં સુધી પોતાના પિતાના પિંડ પુત્ર નહીં મૂકે ત્યાં સુધી એ પિતાની ગતિ થતી નથી. દેહીમેવ દુઃસૂદનમ. આત્માદેવને થયું કે મારું પિંડદાન કોણ કરશે. તો મારું પિંડદાન ન થાય તો મારી ગતિ થશે નહીં. આ વિદ્યા, આ વેદ, આ જ્ઞાન સુધા થયું કે એના કરતાં હું મૃત્યુને વાલું કરું. એટલે આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવાની. રસ્તામાં એક સંત બોલે, બોલે ક્યાં જાઓ? બોલે કે આત્મહત્યા. બોલે કેમ? ખબર નથી આત્મહત્યા પાપ.
આપણી વચ્ચે નીમુભાઈ આવ્યા. વાસીનભાઈ હા. જય જય રાધા પરમણ હે જય જય રાધા પરમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા હરિ બોલ. હરિ બોલ હરિ આત્માદેવ આત્મહત્યા કરવા નીકળે છે. સંતે કીધું કે આત્મહત્યા ભાગ બોલે તને શું દુઃખ છે? આત્માદેવે કીધું કે વેડવાથી બ્રાહ્મણ છું, મને એક દુઃખ છે કે મને સંતાન નથી. સંતાન ન થાય તો મારું મૃત્યુ થાય તો મારી પછાડી મારું પિંડદાન કોણ કરશે?